કરીશું જ કરશું। આજે ઉત્તર ક્રિયા શું છે? આપણે શ્રાદ્ધ ક્રિયા કરીએ આપણા વડીલોની, આપણા સગા સંબંધીની, એની વાસના પૂરી કરી, એની પ્રત્યે આપણને વેદના છે એટલે ઉત્તર ક્રિયા કરી, પરમાત્માને ભલામણ કરી કે આ પિતૃઓને પ્રભુ તમે દેવ પંક્તિમાં અને પિતૃ પંક્તિમાં લઈ લો, સમયે સમયે અમે એના માટે કાંઈ કરીશું। આપણું શાસ્ત્ર બતાવે કે તમે પિતૃઓના માટે જે કાંઈ સમય હોય એ પ્રમાણે એને પુરવાર કરવું પડે। આપણું ઋણ છે અને નહીં ચૂકવો તો ગમે તેમ કરીને લેશે ઈશ્વર। તમારી આગળથી ઋણ છે એ પરમાત્મા લીધા વગર, કારણ કે વેર વ્યસન કરજ આ ચૂક્યા વગર છૂટક્યો છે જ નહીં। પછી પરમાત્મા હોય કે પરમાત્માના પિતા હોય, દરેકે ફરજિયાત આ કર્મનો બદલો તો આપવાનો જ છે, એમાં શક્ય જ નથી। આ તત્વ બતાવી અહીંયા ધુંધુકારી એ દરેક પરિવારજનો એ પોતાના પરમાત્માનો જાપ કરે, પરમાત્માની સ્તુતિ કરે, કોઈ એકટાણા કરે, કોઈ ફરાળ કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ એકબીજાએ વ્રતો લીધા છે કે દરરોજ ગાયનું દૂધ પી અને પછી પરમાત્માના આ ગુણગાન સાંભળી અમારા પિતૃઓને મુક્તિ આપી અને એના માટે દરરોજ એ પિતૃઓની પૂજા કરશું, પરમાત્માને ભલામણ કરશું। અમારા કુળની દેવી જે લઈને અમારા ગોત્રનો વહીવટ લઈને બેઠા છે એની પૂજા કરી દરરોજ વિષ્ણુ પરમાત્માને 1000 નામ અર્પણ કરી અને એને એક એક ઘૂંટડે અમારા પિતૃઓને મોક્ષ આપશું। આપણું શાસ્ત્ર એ બતાવે કે પિતૃ કાર્ય તમારે કરવું હોય તો નિયમ એવો છે, હકીકત તો એ છે કે દરરોજ જે પાખી જે પરિવાર બેઠો હોય એમાં દરેક પરિવારે દરરોજ તાંબાના ત્રાસ લઈ એમાં ચપટી ચપટી કાંગ નાખી અને દરરોજ 3 પેઢીનું એ તર્પણ વિધિ કરવી પડે। પિતા પ્રપિતા વૃદ્ધ પિતા, માતા પ્રમાતા વૃદ્ધ માતા, અને દરરોજ 7 પિંડ મૂકવા પડે। ખાલી પિંડ જ મૂકવાના, એના માટે કોઈ સ્થાપન અલગ નહીં, પણ આની આગળ આ કાર્ય કરવું પડે। શું કામ કે આ 7 પિંડ આ 7 જન્મની અંદર અને દરરોજે દરરોજ આ શ્રીમદ ભાગવતમાં ચરિત્ર આપ્યું છે કે દરરોજે દરરોજ જુદા જુદા પિંડ હોવા જોઈએ। એક દિવસ ચોખાના, એક દિવસ ઘઉંના લોટના, એક દી જવના લોટના, એક દી કાંગના, એક દી કાળા તલના, એક દી સફેદ તલના આ પિંડ બનાવે। શું કામ? આ જાતિમાં ક્યાંય કોળીમાં અવતાર લીધો હોય, કોઈ બીજી જાતિમાં દરજીમાં લીધો હોય, કોઈ પણ જાતિમાં લઈ અને આ ભટકીના હાથમાં આવ્યો, આને મુક્તિ આપવાની છે। આજે છેલ્લો અવતાર મારે ત્યાં આ પિતૃ આવી અને આ પ્રેતાત્મામાં ભટકી એને મુક્તિ આપવાની છે। એટલે આપણું શાસ્ત્ર આ પિંડ બનાવવાનું કારણ આ છે। દરરોજ એની તર્પણ વિધિ કરે કે તમને કદાચ તમારો આ વર્ણમાં જન્મ થયો હોય, ત્યાં તમારું ઋણ ક્યાં બાકી રહી ગયું હોય તો તમારા આત્માને મુક્તિ આપો। ત્યાર પછી આ રીતે કાર્ય કરે અને એ કાર્યથી એ પિતૃ પરમધામને મેળવે છે। પણ છતાં આજે ધર્મનો લોપ થવાને કારણે ધીમે ધીમે આપણે દરરોજ પિતૃની પૂજા અને અહીંયા એ 7 પરિક્રમા કરો એટલે તમને 7 એ પિતૃઓને 7 જન્મના કર્મના બંધનમાંથી મુક્ત કરવાની કથા આ તમારા જીવનમાં મળે। આમ શાસ્ત્ર બતાવે આપણે દરેકે વર્ણ પ્રમાણે જન્મ લીધો હોય પણ ક્યાં કોનું લેણું દેવા જવું પડે એ ખબર નથી। એટલે આમ સમજી અને ત્યારબાદ કુટુંબ પરિવાર ભેગું મળી અને પરમાત્માનો જાપ શરૂ કરી અને પરમાત્માનું દરરોજ આરાધના કરી અને આરાધના કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય।
પરમાત્માનો જાપ કરવા લાગ્યા અને પરિવારજનોએ એક એક ઘૂંટડે ઓમ નમો ભગવતે વાસુદેવાય આવું આરાધન કરતા 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 ધીમે ધીમે ગોકર્ણ ધુંધુકારી ધીમે 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 મોક્ષને પંથે જતા એટલે દેવતાઓ તરફથી વિમાન આવ્યું. ધુંધુકારીને જોઈ અને અહીંયા ખ્યાલ ગયો કે આજ કુટુંબ પરિવારની એકતા, કોળોયુના આશીર્વાદ અને કુળદેવીનો વહીવટ, આ ત્રણ કાર્ય હોય તો જ સફળતા મળે. ત્રણ સિવાય પિતૃ કોઈ દિવસ મુક્તિને પંથે જાય નહીં. કોઈ પણ તમે પિતૃ શાંતિ યજ્ઞ કરો, નારાયણ બલિ કરો, લીલ પરણાવો કે પિતૃને તારવાની વિધિ કરો કે શ્રીમદ ભાગવત કરો, પણ પિતૃ માટે થઈ કુળદેવી, કુટુંબ અને કોળોયું ત્રણની હાજરી ફરજિયાત જોઈએ. એ સિવાય શક્ય નથી. શાસ્ત્ર બતાવે એ સમજી અહીંયા ત્રણેયનું કર્મ જોઈ અને હવે ધુંધુકારી એ છેલ્લી ગ્રંથિમાંથી પ્રગટ થઈ અને એના માટે વિમાન આવી ગયું. આવતાની સાથે આત્મદેવ નામના બ્રાહ્મણ હાથ જોડી અને વિનંતી કરી, હે ગોકર્ણ, અમારી સેવાનું અમારી વાસનાથી અને વેદના હવે મારી મુક્ત થઈ છે. કારણ મારા કુળને, મારા પિતૃઓને અને મારા નામને કલંક બેસે એવું પગલું આજ મારા દીકરાએ ભર્યું હતું, પણ એનો પુરવાર તમે આજ બદલો લઈ અને કાર્ય કર્યું છે. એટલે હું આપને વિનંતી કરું. અને અહીંયા આમ સમય જોઈ એટલે આપણું શાસ્ત્ર બતાવે કે આજ કળી કાળમાં ઘણા તકલીફો ઊભી થઈ છે કે કુટુંબ પરિવારમાં ભાઈઓમાં ઘણી તકલીફો હોય, પણ કુટુંબ સિવાય પણ આ કાર્ય ન થાય. શું કામ? આજે થોડુંક પોતપોતાનો ધર્મ ચૂક્યા, સ્ત્રીઓને અને શૂદ્રને સેવાનું કાર્ય સોંપ્યું, એને વહીવટ શરૂ કરી દીધો. ઘરમાં વાડી ખાધી પાળે ને વહીવટ ઘરને હાળે, એનું વળતર નહીં કોઈ કાળે. શાસ્ત્ર બતાવે આ જેના ઘરમાં વહીવટ એના સાસરિયા કરતા હોય એને સપનામાં કોઈ દી સુગવડતા ન મળે, એને કુટુંબને વહીવટ કરવાનો ત્યાં રહેતો નથી. આમ સમજી હાલવું લાંબે માર્ગે ભલે લાંબો ફેર હોય, બેસવું કુટુંબ સાથે ભલે ઊંડું વેર હોય, ભોજન જમાડે પ્રેમથી ભલે અંદર ઝેર હોય, મરમું હાટટકથી ભલે કાળો કેર હોય. આજ કુટુંબ સિવાય આપણો એક બની ગયેલી ઘટના છે એટલે કહી દઉં. એક દિવસ એક હંસ હતો, એને પોતાના પરિવારની સાથે રહેતો હતો. એટલે એને થયું કે આજ મારા પરિવાર મારી નિંદા કરે, મારી છેડતી કરે, મારી હાંસી કરે છે, મને જ્યાં ત્યાં આમ દુબળો છું એટલે મારી હાંસી કરે ને વારંવાર મશ્કરી કરે, એટલે આ કુટુંબ મારી રહેવાય નહીં અને કુટુંબને કોઈ દિવસ સહકાર ન અપાય, નીકળી જાઓ. આ કુટુંબ નિંદા દાયી છે, આનો કોઈ દી રહેવાય નહીં અને આ ગામની અંદર રહેવામાં સારું નથી. એમ કરીને હંસ મહારાજ નીકળી ગયા. ધીમે ધીમે ચાલતા ચાલતા ઘણા દૂર નીકળી ગયા. એમાં દેશાવર નીકળતા એક મોટું સરોવર આવ્યું. સરોવરને કિનારે એક બગલાઓનું ટોળું જોયું. એટલે એને ખ્યાલ ગયો કે લાવ અહીંયા મારો પરિવાર, અમારી જ્ઞાતિ અહીંયા લાગે છે, લાવ અહીંયા ઉતરું. મહેમાન તરીકે મારું કેવું સ્વાગત કરે, એનું સન્માન કરે છે, એના માટે ત્યાં ઉતરું. ધીમે 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 ઉતર્યા નીચે. એટલે બગલાઓને ખ્યાલ ગયો એટલે દોટ મૂકીને કહ્યું કે મહારાજ, આપણે કોઈ વડીલ આપણી જ્ઞાતિમાંથી આવે છે, દોડો જલ્દી સન્માન કરો. આમ કરી દોટ મૂકી અને સન્માન માટે આગળ ગયા. એકદમ ગયા, પેલા હંસને થયું પધારો પધારો પધારો, આવું સ્વાગત કરી લાવ્યા. છે કોઈ નાની જ્ઞાતિ પણ છે અમારા કુળમાંથી જ કોઈ, ભલે કોઈ અમારા પક્ષીઓમાં પણ નાનો સમાજ છે, પણ ભાવ કેટલો છે, લાગણી કેટલી, પ્રેમ. અને આ સમાજ સાથે રહેવાય, કોઈ દિવસ કુટુંબ સાથે રહેવાય નહીં અને સગા સંબંધીને કોઈ દિવસ સંબંધ રખાય જ નહીં, એની સાથે કોઈ દી રહેવાય નહીં, કારણ કે સંબંધી બધા સરખા જ હોય. આમ કરી એની નિંદા કરી અને આ વ્યક્તિ આવ્યા. અહીંયા બગલાઓએ કહ્યું પધારો પધારો મહારાજ, કોઈ દિવસ ની આજ પધાર્યા હોય, અમારા ભાગ્યનો ઉદય. આમ કરી અને પોતે રહેવા માંડ્યા. એક દિવસ ગયો એટલે પેલા બગલાઓએ કીધું આપણે ત્યાં મહેમાન હંસ મહારાજ છે, એના માટે એ બાજુના સરોવરમાંથી કૂણી કૂણી માછલી એકદમ નાની નાની લાવી અને એને આપો કોમળ, જેથી જમી અને આપણે ત્યાં મહેમાન છે એનું સ્વાગત, એને આપો રસોઈ, આપણે બીજું ગમે તે વિશે ચલાવી લઈશું. આમ કરી કૂણી કૂણી માછલી લાવી આપવા માંડ્યા. હંસ કે અમારો આ ખોરાક નહીં, આ ખોરાક જમીએ તો અમારી વાણી વિચાર દ્રષ્ટિ અને કર્મ બગડે, આ કરાય નહીં, વિચાર શું કરવું. એટલે નિર્ણય કરી
બીજા દિવસે કહ્યું કે મહારાજ તમે શું કામ નથી જમતા? કે અમારો ખોરાક નહીં, અમે તો સાચા મોતી ચણીએ, અમે તો દૂધ હોય એમાં પાણી ભેળવેલું હોય તો જળ જુદું કરી અને દૂધ પી જઈએ, એ અમારો ધર્મ છે. આ સંસારમાં હંસ તરીકે અમારે જીવન જીવી અને દુનિયાને બતાવવાનું કે કઈ રીતે જીવનમાં એ સુખ અને દુઃખ બંને આવે, પણ એમાં કઈ રીતે દુઃખને સહન કરવાનું, સુખમાં ચકીને જવાનું, આ અમારો ધર્મ દુનિયાને બતાવીએ છીએ, એ અમારું કર્મ છે. આમ કરી અને વિચાર કરવા લાગ્યા. કહ્યું કે પણ એમ નહીં, તમે થોડું જમવા માંડો એટલે પછી તમને થોડુંક મીઠાશ આવશે, પહેલા થોડું કડવું લાગશે એટલે શરૂ કરો. ઘણો આગ્રહ કર્યો. એક દિવસ ગયો, 2 દિવસ, પણ હંસ છે એ બગલા ન થયા. એટલે એને કીધું કે મહારાજ 2 દિવસ ગયા, 3જો દિવસ થયો એટલે નિર્ણય કરીને કીધું આમાંથી કાંઈ ઉપાય? એટલે કુણી માછલી લાવી અને છેલ્લે હંસને થયું કે આપણા ઈ જ આપણો ખોરાક સાત્વિક અને આપણા પરિવારનો વિચાર સાત્વિક. ભલે કદાચ અંદરો અંદર જે આપણી મશ્કરી કરે, પણ જ્યાં સંસ્કાર હોય ત્યાં જ રહેવાય, આ અજ્ઞાનતામાં ન હોવાય. આ તો પુણ્યબાજી કપટથી લાવી અને જીવ હિંસા કરે, આ ન જમાય. એક તો જીવના કર્મના બદલા દેવા પડે, બીજી બાજુ આ માંસાહારી ભોજન જમી તામસી વિચાર, આજ વિચાર વાણી દૃષ્ટિ કર્મ બગડે એટલે આ કરાય નહીં. આમ સમજી અને કુટુંબનો કોઈ દી ત્યાગ ન કરાય. આમ કરી હંસ લઈ અને એક છલાંગ મારી અને ભાગવાની તૈયારી કરી. એક છલાંગ મારતા પાછો પડ્યો. બીજી વાર ઊંચો થઈ પ્રયત્ન કર્યો ઉડવા, બીજી વાર ઊંચો જઈ ફરી પાછો પડ્યો અને ત્રીજી વાર પ્રયત્ન કર્યો એટલે શરીર નાશવંત પડ્યું. એટલે શરીરના અવયવો કાર્ય કરતા બંધ થઈ ગયા. ચિંતા કરે હવે કરવું શું? આજ મારા પરિવારનો મારા કુટુંબનો મેં ત્યાગ કર્યો, હવે શું કરવાનું? આ ચિંતા જોઈ અને એ નીચે ચિંતા કરે છે. એટલામાં બગલાઓએ કીધું કે હવે એ મહેમાનને આપણી હારે રહેવું નથી અને આપણી સાથે કાંઈ ભળવું નથી, પછી હવે એને વયું જવું છે તો હવે એ કાંઈ હરેન તો આપણું કાંઈ ભલું કરે એમ નથી. મંડો ચાંચ મૂકીને લેવા જવું કરતા આને જ જમી લ્યો. માંડ્યા ચાંચ મૂકવા. બગલાએ હંસે વિચાર કર્યો, કોઈ દિવસ પરજ્ઞાતિ સાથે સંબંધ ન બંધાય. આપણી જ્ઞાતિ હોય, આપણું કુટુંબ હોય, એની સાથે જ વ્યવહાર કરાય. આપણા પરમાત્મા આ શ્રીમદ ભાગવતમાં 24 ગુરુ પરમાત્મા છેલ્લે દિવસે બનાવશે ત્યારે આ કથા આવશે કે 24 ગુરુમાં ટીટોડીને ગુરુ બનાવ્યા. પોતાની નાતના જે ત્યાગ કરે અને ગરુડજીને કીધું તું નીકળી જા. પરમાત્મા કે નીકળ બાર, તારી નાતનો તું આ ત્યારે તિરસ્કાર કરીને આવ્યો, મારી સાથે શું લેવા દેવા? અહીંયા ટીટોડીના ઈંડા દરિયો લઈ જતો હતો એટલે પક્ષી આવી ગયા બધા, તો દરિયોનો અહંકાર ન છૂટ્યો. છેલ્લે ટીટોડી ગરુડજી આગળ ગયા અને કીધું આવો પધારો, મારે હું ના આવી શકું. આ દરિયો છે એ લક્ષ્મીજી સમુદ્ર મંથન કરતા નીકળ્યા, એના સસરા છે એટલે હું ન વહીવટ કરું, હું એનું વાહન છું. પરમાત્માને ખબર પડીને કીધું તું નીકળ બહાર. તું વાહન હોય તારે નોકરી કરવાનું, તારે સંબંધને શું લેવા? મારે ને મારા પત્નીને જોવાનું, તું તારો વહીવટ કર. હવે તારું મુખ ન જોવાય. પોતાની જ્ઞાતિ પોતાનો કુટુંબનો જે ત્યાગ કરે, એની નિંદા કરે, એનો અવગુણ ના ગાય, એની કોઈ દી સપનામાં મુખ ન જોવાય, નીકળ બાર. આમ કીધું ગરુડજીએ કીધું હવે જોઈ લઉં છું, ખસી જાય. ટીટોડીને કીધું કે હવે તમે ખસી જાઓ, બધા પક્ષીઓને હું જોઈ લઉં. પર્વત લાવીને મીંડો નાખવા અને દરિયો આવ્યો શરણે. એટલે શરણમાં પડીને કીધું કહેવાનો મારો ધ્યેય છે કુટુંબ સિવાય કાર્ય સિદ્ધ ન થાય. આમ કરી અને પરમાત્મા ચરિત્રની અંદર નિગમ ગલ બદરો ગર તપલદમ શુક મુખાર મુક્ત યુક્તમ પેવતિ ભાગવત રતમય મોહરો રતિ ભાવિકાત્મ. અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર આ શ્રીમદ ભાગવત છે એ નિગમ કલ્પતરુ છે. અહીંથી મૃત્યુલોકથી જઈ અને વૈકુંઠ સુધી પહોંચાડનાર આ એક વૃક્ષ છે. અને એ કલ્પતરુની અંદર જે ભાગવતનો રસ પીવે એને પરમ આ એક વૃક્ષ દ્વારા એના પૂર્વજોના એ પુણ્ય લઈ અને પરમધામ તરફ જાય છે. આવું જ્ઞાન આપી અને જ્ઞાન આપતા પરમાત્માના ચરિત્રની અંદર એ શ્રદ્ધા અને ભાવ દ્વારા અહીંયા પરમાત્માનું ચરિત્ર સાંભળવાથી જીવાત્માની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ
પતિ અને પત્નીના વિચાર, એક વાણી ને દ્રષ્ટિ, એના એક કર્મ રે, એના થકી આ જ્ઞાન આપી અહીંયા પરમાત્માએ મંગલાચરણની કથા ને વિરામ આપતા કહ્યું કે આપણે ત્યાં 7 દિવસનો મહિમા એ છે, મંડપ છે એ દેવતાઓની મર્યાદા છે. આજે આ બલાળદેવ માના આશરે દરેક દેવીઓ અને દેવતાઓ આ જેટલી થાંભલી છે ત્યાં વાત કરે, ત્યાં બેસી અને આ કથા સાંભળે છે. શું કામ? આ પિતૃઓને મોક્ષ આપવા માટે એને આમંત્રિત કરી અને અહીંયા દેવતાઓના એ નિર્ણય લીધા છે, એટલે આ કાર્ય કરી અને આ મંડપ છે મર્યાદા કરી આની તુલના બતાવી અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર इति श्रीमद् भागवत वेद व्यास परमात्मा मंगलाचरण परिपूर्ण बोले गोवर्धननाथ की जय, कृष्ण कन्हैया लाल की जय. અહીંયા પરમાત્માના ચરિત્ર અંદર મંગલાચરણની કથા, મંગળ વત્તા આચરણ. મંગળ એટલે શું કે કોઈ પણ કાર્યનો આરંભ કરો તો આપણે આ કાર્યને દીપાવવું હોય તો શું કરવું અને કેવા વિચાર હોવા જોઈએ, આપણો ધર્મ શું છે પોતપોતાનું, આ તત્વ આ માધ્યમની અંદર બતાવ્યું છે કોઈ પણ ચરિત્રના માધ્યમમાં. એટલે કઈ જન્માદ્યયત્યયં પાદિતો તમકારમણા અધ્યાત્મા વિરુતમ બતયેના ભોવે તેના બ્રહ્મકૃત આદિકવાય તવા અદ્યમુયંતિ કર્મનાત્મા કૃતિ તેજો વર્તા વૃંદયત્વા વિનિમયો યત્ર તીર્ગયો મુષા દામનારતે તદ નિર્ગમ સત્યમ પરમ પરમાધિમહી. પરમાત્માના ચરિત્રની અંદર અહીંયા પ્રથમ સ્કંદની શરૂઆત કરતા 12 સ્કંદમાં પહેલો સ્કંદ શરૂ કરી અને જન્મ ઈશ્વરે આપ્યો હોય. વેદવ્યાસજીએ કીધું જન્માદ્યસ્ય, ઈશ્વરે જેને જન્મ આપ્યો છે એની પહેલી તુલના કરવાની કે જેને ઈશ્વરે આપણને જન્મ આપ્યો. આપણા જીવનમાં જેને પરમાત્માએ જન્મ આપ્યો એની તુલના કરવાની. સોમવારે નમો રે ભોળાનાથ, સોમવારે નમો રે ભોળાનાથ, આપ્યો તે મનુષ્ય અવતાર, ભક્તિ કરવી ભાવતી. જેને આપ્યો તે મનુષ્ય અવતાર, ભક્તિ કરવી ભાવ. મંગળવારે નમો રે પૃથ્વી માતાને, મંગળ જેણે જન્મતા દિલો છે મારો બાપ, ભક્તિ કરવી ભાવતી. જેને જન્મતા જ્યો ભક્તિ કરવી ભાવતી. બોધવારે નમો રે બોધ માતાને, બુધવારે નમો રે બોધ માતાને. જેણે નવો માતો છે મારું નામ, ભક્તિ કરવી ભાવતી. જેણે નવો માસ છે મારું નામ, ભક્તિ કરવી ભાવતી. આ વિસ્તાર પૂર્વક જ્યારે કપિલ પરમાત્મા સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપશે ત્યારે આ કથા વિસ્તારપૂર્વક આવશે. પણ અહીંયા લખ્યું છે કે જીવાત્માએ જેણે જીવાત્મા માટે જેણે પરમાત્માએ કાર્ય કર્યું હોય એટલા માટે આપણે પરમાત્માને આજ યજન કરવાની, પરમાત્માને પ્રાર્થના કરવાની. શું કામ? એને જન્મ આપ્યો છે.
નહીંતર પરમાત્માને આપણે શું લેવા દેવા? આપણા માતા પિતાએ આપણા માટે પ્રયત્ન કર્યો, બરાબર, એની સેવા કરો, પણ આત્મા એ જ પરમાત્મા છે. એટલે કીધું કે પરમાત્માએ આપણને જન્મ આપ્યો, એટલે પરમાત્મા પ્રત્યે ત્યાર પછી આપણા માટે જેણે કર્યું એનો બદલો દેવાનો છે. આમ કરી અને અહીંયા પરમાત્માના ચૈત્યની અંદર એ અધિકાર બતાવ્યો છે કે જેણે પરમાત્માના ચૈત્યની અંદર આ કાર્યની અંદર જેણે પરમાત્માના કાર્યમાં આ નિર્ણય આપતા જેણે જન્મ આપ્યો હોય એનો ઉપકાર નિર્ણય કરવા એ ભાગવતનો મહિમા કોને મળે, આ અધિકાર કોને મળે, આ પ્રાપ્ત કોને થાય એનો અધિકાર બતાવ્યો છે કે જેણે કાંઈક માતા પિતાનું પુણ્ય પડ્યું હોય, પૂર્વજોની કૃપા હોય, આપણા ભાગ્યનો ઉદય થવાનો હોય અને પરમાત્માની દયા હોય ત્યારે જ આ ભાગ્યનો ઉદય થાય. અતિ હરિ કૃપા એહી જય પર હોય. અતિ હરિ કૃપા એહી જય પર હોય. બાબુ એહી તો માર્ગ તોય. શ્રી રામ જય રામ જય જય રામ. જેની પરમાત્માની પ્રત્યે આ પોતાના અતિ આજ માતા પિતાના પુણ્યની સેવા પડી હોય અને પિતૃઓની દયા હોય, ભાગ્યનો ઉદય થવાનો હોય અને પછી પરમાત્મા દયા કરે તો જ આ લાભ મળે, નહીતર શક્ય નથી. આમ સમજાવી અને એ ભાગવતનો અધિકાર બતાવતા અહીંયા નૈમિષારણ્ય વિભાગની અંદર યજ્ઞ કાર્ય એ ચાલી રહ્યો હતો. એ વખતે અહીંયા શૌનકાદિ ઋષિઓએ 6 પ્રશ્ન કર્યા. 6 પ્રશ્ન એટલે 6 જન્મ બ્રાહ્મણના છે. 24 જન્મમાં 24 અવતાર પરમાત્માએ લીધા, 6 જન્મ બ્રાહ્મણમાં લીધા, એટલે 6 પ્રશ્ન કર્યા. બ્રાહ્મણના 6 કર્મ વિદ્યા ભણવી, યજ્ઞ કરવો કરાવવો અને દાન દેવું ને લેવું, આ 6 કર્મ બ્રાહ્મણના. ક્ષત્રિયોના 5 કર્મ વિદ્યા ભણાવી, યજ્ઞ કરવો કરાવવો, દાન દેવાય લેવાય નહીં, આ પ્રમાણે 5 કર્મ. અને વૈશ્ય અને શૂદ્રના 3 વિદ્યા ભણાવાય નહીં અને એ દાન દેવાય લેવાય નહીં અને અહીંયા યજ્ઞ કરાવી ન શકે, કરી શકે છે. આ તત્વ બતાવી પરમાત્માના ચૈત્યના માધ્યમમાં આ 6 પ્રશ્નો કર્યા કે હે પ્રભુ, શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ જીવાત્માને જે જીવતા છે એના કલ્યાણ માટે પહેલું પગથિયું શું છે? એના માટે પહેલો મારો પ્રશ્ન કે આ જીવતા જીવાત્મા છે એનું કલ્યાણ ક્યારે થાય? કે એના વડીલોના પિતૃઓના પુણ્ય એની ઉપર ઉતરે. માતા પિતાએ સારું કર્યું હોય તો પુણ્ય દીકરા ભોગવે. આગળ કથા આવશે. હરિચંદ્રના પિતા એને શ્રાપ લીધો અને પછી સ્વદેહ વૈકુંઠ ગયા. ત્રિશંકુ હરિચંદ્રના અને એને શ્રાપ લીધો. વશિષ્ઠ ગુરુ મહારાજ કીધું તું ચાંડાળ થઈ જા, પણ એના દીકરાનું કર્મ એ પોતે ન ભોગવ્યું, એના દીકરા ચાંડાળમાં વેચાવું પડ્યું. હરિચંદ્રને ભંગીને ત્યાં વેચાવું પડ્યું. આ કર્મ ભોગવવું પડે દીકરાને. તે સારું કર્મ માતા પિતાએ કર્યું હોય તો દીકરાને ફળ સારા મળે, અને માતા પિતાએ ખરાબ કર્મ કર્યા હોય તો દીકરાને ફળ સારું ન મળે. એટલે કીધું કે મહારાજ 6 કર્મની અંદર આજ માતા પિતાનો ધર્મ છે કે એના કલ્યાણ માટે પહેલા માતા પિતાના પુણ્ય હોવા જોઈએ અને પિતૃઓના પુણ્ય એ બંને જો હોય તો જ કુળદેવી કામ હાથ લે, નહીતર કે ત્યાં બેઠો રહે છે, મારે તારી જરૂર જ નથી. તું જે કરે છો અને જે કર્મ ભોગવે છો બરાબર છે. આજ આ પ્રમાણ જોઈ અને એ મનુષ્યનું કલ્યાણનું સાધન પહેલા માતા પિતાના પુણ્ય પછી પરમાત્માની કૃપા અને ત્યાર પછી પુણ્યના પ્રભાવથી દીકરો સુખી દીકરો દુખી થાય. આ કારણ એ પુણ્યના પ્રભાવથી થાય છે. અને બીજો પ્રશ્ન કર્યો કે મહારાજ હું આપને એ કહી દઉં કે ભગવાન પ્રાણીઓમાં રક્ષા કરવા માટે એ વસુદેવને ત્યાં અવતાર લીધો. ગણમાં પરમાત્માએ ઘણા અવતાર લીધા, પણ માનવમાં અવતાર રહી અને આ લીલા કરી. આ કથા શું કામ ગાવામાં આવે? એટલે કીધું
મળીને હરને માં, તેથી પરમાત્મા પશુ બન્યા. ત્યારે જશોદાનો જાયો કાન કહેવાનો કાગડા. માનો પ્રેમ રામાવતાર અને કૃષ્ણ અવતારમાં જોયો, ક્યાંય માનો પ્રેમ ન જોયો. જનેતાની કુખને જો ઉજ્જવળ કર્યું હોય, જનેતાનો બદલો દેવો હોય, એટલા માટે માતાનો ઉતાર લીધો. માતાને ઋણ ચૂકવા જશોદાજીને કીધું કે માં, તમે અવતાર લઈ કઈ કઈ તરીકે કલંક હોર્યું, આનો 11 વર્ષ ને 52 દિવસ એક ઊંઘમાં પૂરા કરી દઉં તો જ હું કૃષ્ણ. આ કર્મ કરતા પરમાત્માએ પ્રમાણ આપ્યું. એટલે પરમાત્માએ મચકચ્છ ને વરા, ઋષિવામન, પરશુરામ આવા ઘણા અવતાર લીધા, પણ માનો પ્રેમ, માની એ કૃપા અને માનો સ્નેહ, માનો વાસના અને માની વેદના આ રામા અવતાર કૃષ્ણ અવતારમાં જોઈ. જ્યારે અક્રૂરજી તેડવા આવે ત્યારે માની વેદના જોઈ કે દીકરા પ્રત્યે વાસના કેટલી છે, કે બેટા તું જા ભલે પણ એક વખત ગોકુળમાં સંભાળ લેવા આવજે, મને ખબર છે હવે નથી આવવાનું. આ યશોદાજીને ખબર પડી ગઈ. એટલે આ એની વેદના જોઈ, પ્રેમ જોયો, ભાવ જોયો. આ તત્વ બતાવે. પરમાત્માએ અવતાર તો ઘણા લીધા, પણ પ્રેમ જોયો અને માની વેદના, માનો પ્રેમ આ દુનિયામાં ક્યાંય નથી. ત્રીજો પ્રશ્ન, ગંગા યમુનાના જળ સમાન બીજું કયું તત્વ છે આ દુનિયાની અંદર? આજ બીજું કોઈ પણ ગંગાનું નિત્ય સેવન કરો તમે, છતાં એ તમારા પિતૃઓને મોક્ષ ન મળે, પણ એવું કયું તત્વ છે કે જે શ્રીમદ ભાગવત તમારાથી જે 2 શ્લોક 5 શ્લોક સંભળાય, અથવા તો એમાંથી સમય લઈ એમાંથી જીવનમાં ઉતારી અને પોતાનું જે જીવન ઈશ્વરે આપ્યું છે એની પગલે પગલે ચાલી એનું ઋણ ચૂકવો તો જ તમારું કાર્ય સફળતા, નહીતર શક્ય નથી. આ તત્વ બતાવવા એને કીધું કે ગંગા જળ સમાન જો બીજું હોય તો આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. 7 દિવસની મુક્તિમાંથી, પોતાના માતા પિતાને કર્મના બંધનમાંથી મુક્ત કરે એ જ દીકરા. આમ તત્વ બતાવી પરમાત્માએ હવે આવે છે ચોથું કર્મ. પરમાત્માએ પોતાની ઈચ્છાથી માયા વડે આ કાર્ય કર્યું. કૃષ્ણ પરમાત્માએ અવતાર લઈ અને પોતે કાળનો કોળિયો, ભગવાનના 24 અવતાર થયા, કોઈ દેવ અકાળે અવતાર નહીં. કૃષ્ણ પરમાત્મા પ્રાચીને પીપળે જરા નામના પારધીથી અકાળે અવતાર નોંધાયું. એને પણ 7 જણ ભટકવું પડે ફરજિયાત. દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, ફરજિયાત છે. કૃષ્ણ પરમાત્મા પ્રાચીને પીપળે એક અકાળે અવતાર. શું કામ? કપટ કુનિયાબાજી કરી. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું મેં તો ધર્મની સ્થાપના કરવા, આ દુનિયાને બતાવવા કીધું કે કુનિયાબાજી જેટલી કપટ કરો એટલું કર્મ તમારે ભોગવવું પડશે. અને આ જે કપટ કોઈને છોડે નહીં. આમ સમજીએ ત્યાર પછીનો એ પરમાત્માએ સમય આપ્યો છે. 5મો પ્રશ્ન, ભગવાન કેશવજી અને બલરામજી ગુપ્ત રહી અને અહીંયા એ મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો. આવું શું કામ રાખ્યું છે? પરમાત્માએ ગુપ્ત રહેશે આ માનવ લીલા શું કામ કરી? એને દુનિયાના આત્માઓને બતાવ્યું કે કઈ રીતે આ 14 દુર્ગુણોને મારવા. કંસના 14 દુર્ગુણ હતા, અગાસુર, બકાસુર, ધેનુકાસુર, કામિકાસુર, પૂતનાથી માંડી અને છેલ્લે કાલિંદીના ધરામાં પડેલો નાગ. આ બધા કંસના મોકલેલા, ત્યાં જઈને હાનિ કરો. આ મોકલેલા એ બધાને નુકસાન. 14 દુર્ગુણો, આ 14 ઇન્દ્રિયો છે આપણી માનવની. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 ઇન્દ્રિયોને એક કરે. એટલે જ આપણા રામચરિત માનસમાં પણ ચોખવટ લખી કે 14 વર્ષનો વનવાસ. આ 14 ઇન્દ્રિયોને છે એક કરે એ જ કાર્ય કરી શકે. આ તત્વ બતાવી પરમાત્માના ચરિત્રના માધ્યમમાં મહત્વ આપતા એટલું આપ્યું કે મહારાજ 14 દુર્ગુણો, આ 14 ઇન્દ્રિયો છે. અને દેવતાઓએ પણ 14 રત્ન એ સમુદ્રમાંથી કાઢી લીધા. શું કામ? એનો ગર્વ આવ્યો એને. જીવાત્મા પરમાત્મા ખુદ બોલે કે ગર્વ કિયો સોઈને હારો, સિયા રામ સે જગનારો. ગર્વ ઈ જ મારો ખોરાક. પ્રભુ તમે વાણી વધતા રે કે મનવા મન ચિત્તોને વિચારો કે મનવા વાણી વધતા રે કે મનવા મન ચિત્તોને વિચારો. આ મન ચિત્તોને વિચારો એ કર્મ કરતા જોને વિચારો એ મનવા વાણી વધતા રે એ મન ચિત્તોને
ભગત તારે કે મનવા મનથી જોને વિચારો ગૌરી હાલ્યા જળ ભરવાની હૃદય લીધો અંગારો ગગર લઈને ગોરે હાલ્યા અંગારો એ સમુદ્ર દેવે મેણું એ માર્યું જળ ભરવાનો આગો પાણી વધતા રે કે મનવા વાણી વધતા વિચારો કે મનવા વાણી ભગત તારે કે મનવા મનથી જોને વિચારો આજ સતી પાર્વતીજી જળ ભરવા ગયા સમુદ્ર કિનારે અને સમુદ્ર બોલ્યો જગતની માને મારી આગળ જળ લેવા આવવું પડે. પાર્વતીજીને અંગારો લાગ્યો. આ સમુદ્ર આવા શબ્દ બોલે જળ ભરવા મારી આગળ જો જળ ભરવા ન આવે. મીઠું પાણી હતું. પરમાત્માએ આવીને ફરિયાદી નોંધાવી, હે પ્રભુ આજ ગર્વ ઉતારો સમુદ્રનો અને મારું અપમાન કર્યું છે. આ જોઈ અને દેવતાઓએ મહાદેવજીએ ત્યાં આસન વાળ્યું અને તરત જ પરમાત્માનું ભજન શરૂ કરી અને દેવતાઓએ નિર્ણય કરી કીધો હવે સમુદ્ર મંથન કરો. એટલે જ્યારે 14 રત્ન એની આગળથી કાઢી લીધા અને સમુદ્રને ખારો કર્યો. આજે આપણે જોઈએ છીએ માણસ વિચાર કર્યા વગરની વાણીનો ઉપયોગ કરે ત્યારે જ આ કર્મ મુશ્કેલીમાં જાય. આ તત્વ બતાવી પરમાત્માના ચરિત્રની અંદર એ વાણીનો જ્યારે દુરુપયોગ કરો વિચાર તમારો બગડે, વાણી બગડી, કર્મ બગડ્યું, જીવન બગડ્યું. આ તત્વ જોઈ અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે કળીકાળ હવે આવી રહ્યો છે ત્યારે જીવાત્માએ શું કરવાનું? જીવાત્માએ જ્યારે કળીકાળ નજીક આવી ગયો છે ત્યારે જીવાત્માએ પોતાની જાતિનો પહેલા વિચાર કરવાનો, પોતાના કર્મનો વિચાર કરવાનો, પછી પોતાના ધર્મનો વિચાર કરવાનો. મારાથી આ થાય કે ન થાય, મારે આની સોબત કરાય કે ન કરાય, મારે આ વ્યક્તિની સાથે રહેવાય કે ન રહેવાય, હું કોની સાથે સારું લાગે અને કોની સાથે હું રૂડો લાગે. આ બધું નિર્ણય કરવા માટે થઈ આ માનવ જીવન આપ્યું છે. આમ તત્વ બતાવી પરમાત્માના ચૈત્રની અંદર વારંવાર જ્ઞાન આપતા કહ્યું મહારાજ એ છેલ્લો પ્રશ્ન એ કર્યો કે જીવાત્માએ પોતાના જીવનનો વિચાર કરવાનો અને જીવનનો વિચાર કરી અને પગલે પગલે ચાલવાનું. જ્યારે જીવાત્માએ પોતાના જીવનનો વિચાર નથી કર્યો ત્યારે અન્યાય, અનીતિ, અધર્મને માર્ગે જઈ અને અજ્ઞાનતામાં ગયા છે. એટલે પરમાત્માએ ચરિત્રમાં બતાવ્યું છે કે મારી કથા ગમે તેટલી સાંભળો. તવ કથામૃત તૃપ્ત જીવન કવિ વિનીડિત કલ્પશાપ કથા સાંભળશે, જીવનમાં ઉતારશે, એને કથા સાંભળી એના ગમે એટલા કર્મ છે, ગમે એટલા શ્રાપ લીધા છે એને મુક્ત કરી દેશ. પણ જીવનનો પસ્તાવો કરે, જીવનનું પરિવર્તન કરે તો. બાકી હજી પસ્તાવો નહીં કરે તો એને સપનામાં છે કરતા ડબલ આપીશ. કથા મંગલો જીવિત પીડિત કરત રોરવો કલ્પશાપ મારી કથા સાંભળ્યા પછી પોતાના જીવનનો પરિવર્તન કરશે, પોતાના જે કાંઈ કર્મ થયા છે એનો પસ્તાવો કરી અને પછી પોતાનું જીવનનો પસ્તાવો કરી એ પગલે પગલે ચાલશે તો જ એ જીવાત્મા એના જેટલા કર્મ છે હવે થયા છે માફ કરી દઈશ અને એના કર વધારી એના કાર્ય કરીશ. પરમાત્માએ જે પોતાના ભક્તો થયા એને રૂપિયાવાળા નથી કર્યા પણ એના કર વધારી એના સમયે સમયે કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યા. આ ભક્તોના કાર્ય કર્યા છે. એટલે બતાવ્યું કે મહારાજ છેલ્લો પ્રશ્ન એ કહું કે કળીકાળ નજીક આવી રહ્યો છે એટલે સાવચેત રહેવાનું. કોનું જમવું, કોનું ન લેવું, કોનું ન લેવું. કળીકાળ આવ્યો છે. એવા કળિયુગ છે કાંઈ
કાંટા કરી કાંટો જોઈ જોઈ પાવ્યા રે દરો મારા લાલ. એની કળિયુગ છે કાંઈ કળિયુગ છે કાંઈ કાંટા રૂપી જોને માત રત્ન કરી તમે અજોરા કાંઈ જોરિયાન ગાયો થોડે થોડે તમે પીરે તુકો મારા લાલ. આજ કળિયુગ છે, અજર પ્યાલો છે. કોનું ખાવું, કોનું લેવું, કોનું પીવું, કોનું ન પીવાય. જેણે રૂપિયા વ્યાજના લીધા હોય, જેણે અન્યાય અનીતિના કર્મ કર્યા હોય, આયનું હરામનું ભેગું કર્યું હોય, એને માફ કરી દેવું, ન લેવું. તમારા વિચાર વાણી દૃષ્ટિ બગડશે, તમારા દીકરાના સંસ્કાર બગડશે. શાસ્ત્ર ના પાડે ચડવાનું છે, ચડવાનું છે કઈ મેરું ને આસમાન જોઈ જોઈ પાવ આગરે ધરો ઓ મારા લાલ. આમાં શ્રીમદ ભાગવતમાં ભૂગોળની રચના કરી છે વૃષભદેવજીએ. એના દીકરા ભરતખંડના ભરત રાજાના એ કુળમાં વૃષભદેવજી પરમાત્મા થઈ ગયા. એને નીચે 7 લોક ગોઠવા: અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ ને પાતાળ. ઉપર મહલોક, જરલોક, તપલોક, સત્યલોક, ઇન્દ્રલોક, બ્રહ્મલોક અને વૈકુંઠ લોક. આ 7 લોક ઉપર છે. વચ્ચે 14મો માયાવી મૃત્યુલોક છે. આપણે ક્યાં રહેવાનું? આપણે ભૂત પ્રેત, એ પિતૃયોની, ભૂતયોની, પ્રેતયોની અને સુતળમાં બલિરાજા, હાટકેશ્વર મહાદેવ અને સુતળમાં બલિરાજા અને છેલ્લે શ્રેષ્ઠ નારાયણ. આપણે ત્યાં જવું એટલે જ શાસ્ત્ર બતાવે. ઉપર દેવતાઓ છે, નીચે ભૂત પ્રેતયોની છે. આપણે ક્યાં રહેવાનું? વિચાર કરવાનો. એટલે દુનિયા બે કહે છે કે પ્રભુ ઈશ્વરની સામે આંગળી બતાવે, એટલે કે છે ચડવાનું છે આસમાન. એવા ચડવાનું છે કાંઈ મેરું આસમાન જોઈ જોઈ પાવ આગરે ધરો મારા લાલ. ચડવાનું છે કાંઈ મેરું ને આસમાન રતન કરી તમે સાચવજો મારા હજી બહુ મારે કળયુગ છે કાંઈ કર્મ રૂપી ન્યાય જોઈ જોઈ કર્મ યાગે રે ધરો મારા લાલ. એની કળિયુગ છે કળિયુગ છે કાંઈ કર્મ રૂપી ન્યાય જોઈ જોઈ પાવ્યા ગે રે ધરો મારા. આજ કળીકાળની અંદર એવા અન્યાય અનીતિ અધર્મ થશે કે જેથી આજ કુટુંબમાં ક્લેશ, કંકાસ, ભેદભાવ ઉભા થાય. ત્યારે સમજી લેવાનું કળિયુગ આવ્યો આપણા ઘરની અંદર. જ્યારે કુટુંબની એકતા, વાણી, વિચાર, દ્રષ્ટિ એક હોય, એકબીજાને પૂછીને કાર્ય કરે, એકબીજા સારા કાર્યો કરે, એકબીજાના વિચાર, વાણી, દ્રષ્ટિ પવિત્ર હોય, નમ્રતા અને વિવેક પરિવારમાં હોય, ત્યારે સમજી લેવાનું આ પરિવારમાં કળિયુગ નહીં આવે. અયોધ્યામાં કળિયુગ પ્રવેશ ન કરી શક્યો એટલે સરસ્વતીજીને મોકલ્યા. હવે કળિયુગ ત્યાં નથી થઈ શકે એમ, કારણ કે અયોધ્યાની ચા ભૂમિકાની અંદર જેને અનાજ જમ્યા હોય, ન્યાય, નીતિ ને ધર્મની ગાદીના વિચાર હોય, ત્યાં કેમાં પ્રવેશ કરવો અને પરમાત્માને વનવાસમાં મોકલવા, આ વિચાર દ્વારા એ પરમાત્મા મૂંઝાઈ ગયા દેવતાઓ. એટલે સરસ્વતીજીને મૂંઝાણા. હવે કરવું શું કે જેને અયોધ્યાનો અન્ન જમ્યા હોય, એમાં આ વાણી, વિચાર, દ્રષ્ટિ એક, કર્મ એક, આ જોઈ અને મૂંઝાઈ ગયા. કળિયુગ જ્યાં વાણી, વિચાર, દ્રષ્ટિ એક હોય ત્યાં કળિયુગ નથી જઈ શકતો. એટલે કળિયુગમાં કીધું કે પ્રભુ મને એક વખત અંદર જવા દો.
એટલે બધું પૂરું કરી દઉં. આજ પરીક્ષિતની પાછળ પડ્યો, કુટુંબને વેર વિખેર, સત્તા સંપત્તિ બધું વેર વિખેર કર્યો, વાપરનાર પાછળ ન રવા દીધા અને વેર વ્યસનને કર્જ વધારી દીધા. આ તત્વ વધારે છે. એટલે આપણું શાસ્ત્ર બતાવી અહીંયા પ્રમાણ આપ્યું છે કે મનુષ્યાદ કળી કાળમાં વિચાર કરી પગલું ભરવાનું, અને કળી કાળમાં વિચાર્યા વગરનું કાર્ય કરશે તો મુશ્કેલીમાં પડશે. એને કારણે થઈ આ 6 પ્રશ્ન કર્યા. જ્યારે બ્રાહ્મણ એ 6 પ્રશ્નનો જવાબ બ્રાહ્મણને કીધો છે કે આ બ્રાહ્મણે પહેલા સાવધાન રહેવાનું. માનવ દેહમાં બ્રાહ્મણ ઉત્તમ દેહ છે, ત્યાર પછીનો એ પ્રાણીઓના અનેક અવતારોમાં આમ બ્રાહ્મણ તરીકે પરમાત્માએ અવતાર આપ્યો. તો કળિયુગમાં બ્રાહ્મણે પહેલું સાવધાન રહેવાનું કે બ્રાહ્મણે અન્યાય અનીતિનું અધર્મનું વિચાર લેવાની વૃત્તિ નહીં રાખવી. પરમાત્મા પ્રત્યે પોતાનો મતલબ નહીં વાપરવો કે અહીંયા ગમે તેમ કરી આટલા સ્થાપન કરું, આટલું આ લઈ લઉં, આ ક્યાં બીજી વાર કામમાં આવવાનો લાવ લઈ લઉં. આ વૃત્તિ બ્રાહ્મણની છે. 4 છેડા ભેગા નહીં થવા દઉં. એટલે કળિયુગ એમાં પ્રવેશ કરશે અને બ્રાહ્મણ વાપરેલું ઘેર લઈ ગયેલો બ્રાહ્મણ નહીં વાપરી શકે. આ તત્વ બતાવવા આ પરમાત્માએ કળિયુગ પહેલા બ્રાહ્મણમાં ન આવે એટલા 6 પ્રશ્નમાં બ્રાહ્મણને ભેગા લઈ લીધા. આ તત્વ બતાવી ત્યાર પછી પરમાત્માનું ચરિત્ર આગળ ચલાવતા જ્ઞાન આપ્યું છે કે મારા 4 એક ઘાટ બનાવી અને હવે નૈમિષ ચારણ ક્ષેત્રની અંદર 4 ઘાટ બનાવ્યા. આપણે ત્યાં 4 ઘાટ રામાયણમાં છે. જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને શરણાગતિ. જ્ઞાનના ઘાટ ઉપર એ મહાદેવજીમાં ભવાની છે. તો મહાદેવજી એના પત્નીને સમજાવવા, એને પોતે શું કામ સમજાવવા? કોઈ બીજા બેનને, એક લક્ષ્મીજીને કીધો, સાવિત્રીજીને કીધો કે તમે આને સમજાવો, આની ભૂલ છે, આમાં કાંઈક સુધરે. પણ એને ખબર હતી કે હંમેશા સ્ત્રી છે એ પોતાના પતિની જ શિખામણ લેવાય, બીજાની શિખામણ લેવાય નહીં. આગળ કથા આવશે. આજે કોની શિખામણ લેવી એના માટે થઈને બધા ઘાટ બનાવ્યા. આ તો આપણા કાળમાં એવું થાય, શનિ રવિને મંગળાન ઝોપોડે જદુરાય સાકે થડે મેદની કરકે બાંધે પાડ. પહેલું સુખ શરીરનું, બીજું સકળનાર, બીજું તું દીકરા, ચોથું કોઠિયેદાર. આમ મને બોલવા. અને પાછા અજાણ્યા બ્રાહ્મણ હોય એ પાછા કે તમારા ભાગ્યમાં ઘણું હતું, તમારા કુટુંબે તમને સહકાર આપ્યો નહીં, તમારા ભાગ્યમાં તમે ક્યાંય મોટી પાયરી ઉપર જ પણ તમને કુટુંબે સહકાર ના આપ્યો, તમારા ઘરમાં દિવાળે મૂકીને જાઉં છું, તમારે મને આપવો એ આપી દો. તમારું સારું બોલવા, આજ કાર્ય બતાવવા આવી શિખામણ ન લેવાય. શિખામણ કોની લેવાય? પોતાના પતિની લેવાય. પતિની નિંદા કરે, પતિના પરિવારની નિંદા કરે, આ કોઈ દી શિખામણ ન લેવાય. આગળ કથા આવે છે કે સતીએ લઈ અને નારદજીએ શિખામણ આપી કે સ્ત્રી તમે આજ પર્વતની તળેટીમાં રહો, તમને નથી લાગતું? તો કે એ વાત સાચી છે. અને સ્ત્રીઓ તરત શિખામણ લઈ લે અને તરત કે ભાઈ મારે ઘણું હતું પણ મારા ભાગ્યમાં પણ મને ભણવા થોડું ઘણું તો હોય જ તે, પણ આ કારણથી થોડી ઘણી તકલીફ હોય પણ એનો છેડો મેળવી લે એટલે તરત ખ્યાલ આવી જાય આ બેનને ગળે ઉતરી ગયું ને હવે મને આપી દઈ શકાય, આ લઈ નીકળી જાય. આ જ કહેવાનો મારો ધ્યેય છે. નબળાની શિખામણ, અજાણ્યાની શિખામણ ન લેવાય. જાણીતા હોય અને તમને માર્ગ બતાવે એની શિખામણ લ્યો તો જીવનમાં તમારું સાર્થક થાય, તમારા વડીલોના પુણ્ય તમારી સાથે રહે. આ તત્વ બતાવે. પણ તમારા પરિવારનું, તમારા પતિનું જો નબળું બોલે આ સપનામાં કોઈ દી સંભળાય નહીં, એ નિંદા કહેવાય છે. એટલે આપણા ચરિત્રમાં એવી જ કથા આવી છે. અહીંયા નચિકેતા નામના એક સંતાન હતા, ઉદાલક ઋષિના દીકરા. એક વખત એણે નિર્ણય કર્યો કે મહારાજ, નચિકેતા હતા એના પિતા ઉદાલક મહામુનિ એ દરરોજ ઘરડી ગાયોનું દાન પોતાના એ બ્રાહ્મણોને સંતોને દાન કરે, ઘરડી ગાયોનું દાન. એટલે એના પિતાજીને નચિકેતાએ કીધું કે બાપુજી તમે આ ગાયોનું દાન કરો, ભલે આપવું થોડું પણ સારું આપવું અને નબળું શું કામ આપો, આ ઘડી ગાયોનું દાન આપો. એ લઈ જાય અને એ કદાચ દાનમાં દીધેલા એને માટે થઈને એને કાંઈ પૂછવાનું ન રહે, કેટલું દૂધ કરે, શું કેટલો સમય, કેટલી ઉંમર છે, આ પૂછવા ન થાય. અને આવું દાન કરવું એ કરતા ન કરતા હો તો હું એટલા માટે હું તમને વિનંતી કરું, કહ્યું હું તને યમના દ્વારમાં આપી દઉં, જા તું નીકળ. આજ ઉદાલક મહામુનિએ કીધું કે દીકરા હું પણ તને યમના દ્વારમાં દાનમાં આપી દઉં, તું નીકળી જા.
એટલે લઈ અને યમરાજાના દ્વારમાં એક પિતાની આજ્ઞા મેળવી અને નચિકેતા ગયા છે યમના દ્વારમાં. ત્યાં જઈ અને દ્વારમાં ઉભા રહી ગયા. 3 દિવસ ઉભા. અહીંયા યમરાજા ઘેર નહોતા ગયેલા, બહાર. ત્રીજે દિવસે આવ્યા અને નચિકેતા હાથ જોડીને ઉભા છે. હે યમરાજા, મને ન્યાય આપો. એના માટે યમરાજા આવીને પૂછ્યું, કેમ નચિકેતા? અહીંયા મારા દ્વારમાં મારા દૂતો લેવા ન આવે ત્યાં સુધી કોઈ આત્મા અહીંયા આવે નહીં, અને તમે આવ્યાનું કારણ શું? મેં મારા પિતાનું અપમાન કર્યું. એ મોટામાં મોટો કાળ છું, મોટામાં મોટો ગુનેગાર છું, મોટામાં મોટો કર્મથી પીડાતા આત્મા છું. મેં આથી બીજું વિશે શું થાય? માતા પિતાનું અપમાન કરે, માતા પિતાનું આજે છિદ્રો જોવે, માતા પિતાની ભૂલ કાઢે, એ દીકરાની જિંદગીમાં જીવન શું કરવાનું? એટલે આ મારી ભૂલને હું સાબિત કરવા આપમેળે મને કીધું, અને મારા પિતાજીએ મને મોકલ્યો હોય તો મારું એમાં હિત છે. માતા પિતા જે લાઈન બતાવે એમાં દીકરાને કે 35 હાથના કુવામાં ઉતરી જા, તો દીકરાનું હિત છે. એમાં ના પાડે તો એ માર્ગે ચલાય નહીં, શાસ્ત્ર ના પાડે એમાં કોઈ દી દીકરો સુખી થાય નહીં. એટલે કીધું કે માતા પિતાનું પુણ્ય લઈ અને આજે નચિકેતા લઈને આવ્યા કે હે નચિકેતા, તું તારા પિતાની આજ્ઞા પાળીને આવ્યો છે, અને તું જો મારા દૂતો લેવા આવે અને મારા દૂતો લેવા આવે એ નરકમાં જ મોકલું છું, એને સજા થાય, કર્મ પીડા ભોગવવી પડે, અને તું વગર કર્મ પીડા આજ આવ્યો છો. માગ માગ માગે તે. એ વખતે કીધું, પ્રભુ પહેલું મારું કહેવાનું એક કે જો મારા માતા પિતાની આજ્ઞાનું મેં પાલન કર્યું હોય, દીકરા તરીકેનો ધર્મ, અને મારા પિતાએ જો મને આજ મોકલ્યો હોય, અને તમે જો અહીંથી પાછા મને મોકલતા હો, કાળને લેવા આવે અને આ જીવાતમાં રીબાતા નાખે છે, મારે નથી આવવું, મારે નથી આવવું, આંખમાંથી આંસુ મંડે વહેવા, અને જેમ જન્મ થાય ત્યારે રડતા આવે અને જીવ જાય ત્યારે રડતા જાય છે. આવા કર્મ તમારી આગળ થાય છે. એ કર્મ મેં જોયા છે, અને આ તમે મને રાજી ખુશીથી મોકલો, આનીથી બીજું. એટલે હું કહું, મારા પિતાજીનો ક્રોધ શાંત થઈ જાય. શું કામ? મને મોકલ્યો, આ મને જાણવા મળ્યું કે મૃત્યુલોકના આત્માઓને લેવા તમે મોકલો છો. પણ મેં માતા પિતાના પુણ્યનો પ્રભાવ જોયો અને આજ્ઞાનું પાલન કર્યું. એટલે કીધું, જા, તારા પિતાનો ક્રોધ શાંત થશે. અને ત્યાર પછી બીજું વરદાન માંગતા ગયો કે જીવાત્માને સ્વર્ગ મેળવવું હોય તો શું કરવાનું? બીજો જન્મ જ ન લેવો હોય તો શું કરવાનું? એટલે કીધું, શ્રીમદ ભાગવત ચરિત્ર જીવનમાં આ 7 શાસ્ત્રનો સાર જીવનમાં ઉતારી લે, એને બીજો જન્મ લેવો પડતો નથી. કદાચ અમૃત પીવો તો અમર બનો, પણ કર્મ પીડા તો ફરજિયાત ભોગવવી પડે. પણ આ જન્મની અંદર એ માતા પિતાના પુણ્યનું અમૃત પીવે એ દીકરો, એને બીજી વાર જન્મ નથી લેવો પડતો. આ માતા પિતાના પુણ્યની કરણીનો પ્રભાવ છે શ્રીમદ ભાગવત ચરિત્ર. આવું તત્વ બતાવી અને ત્યાર પછી સ્વર્ગ મેળવવાની પ્રાપ્તિ. અને ત્રીજું વરદાન એ કહ્યું કે મૃત્યુ પછી આત્માની કઈ ગતિ થાય છે, અને જેવા કર્મ એવી ગતિ થાય છે. માટે કર્મના બંધનમાંથી જીવાત્માને મુક્ત કરવા માટે એનો માર્ગ મને બતાવો. આ નચિકેતાએ 3 પ્રશ્નો કર્યા. આ ત્રીજો પ્રશ્ન છે એ તું જાણી શકીશ. અને એ નચિકેતા, જા, તું તારા જીવનને સાર્થક કર્યું છે, તારા માતા પિતાની આજ્ઞા પાળી અને યમના દ્વારમાં આવી ગયો છો. હવે તને લેવા માટે પરમાત્માના દૂતો આવશે અને તારે જન્મ નહીં લેવો પડે. આ તત્વો આપી અને પરમાત્માએ પ્રમાણ આપ્યું છે. વરદાન લઈ અને અહીંયા નીકળતા હવે પરમાત્માએ યદતારવકૃત્યયં દ્યોતમેનાવૃતે અત્યાતયત્વય પ્રોતે પાનાવૃત અત્યામૃતો મૃત ભવતી શનુગા ક્ષાત્વાત્મકુર્મકૃ તત્યમાનાવૃત. પરમાત્માના ચરિત્રની અંદર હવે આવે છે કથા. હે મહારાજ, હવે કથા હું આગળ બતાવું છું કે અહીંયા ગણપતિ મહારાજ આગળ કથા લખતા પરમાત્માના 24 અવતારનું વર્ણન કરે છે. હે મહારાજ, પરમાત્માના 24 અવતાર, એ પહેલા અવતાર 6 અવતાર બ્રાહ્મણમાં થયા,
પછીના એ જે 5 અવતાર છે એ ક્ષત્રિયોમાં થયા છે અને 4 પછીના એ વૈશ્ય અને શુદ્રમાં આ પરમાત્માએ અવતાર લીધા. એ કથા હું આપણને કહું છું. અહીંયા એ વિસ્તાર શ્લોક કહી અને પહેલો અવતાર, હે મહારાજ, પહેલો સનકાદિક સંદન મહામુનિ બ્રહ્માના 3 સંતાનો પ્રગટ કર્યા. એને કીધું, હે સનકાદિક સંદન મહામુનિ, આપ સંસારમાં પડી આ સંસારનું કાર્ય કરો અને પ્રજા ઉત્પન્ન કરો. એ કાર્ય બ્રહ્માજીએ પરમાત્માને અહીંયા તેના સંતાનોને કહ્યું. એટલે સનકાદિક સંદન મહામુનિએ કહ્યું, પ્રભુ, અમારે પરમાત્માનું ભજન કરવું, અમારે સંસારમાં પડવું નથી. અમારે તો ઈશ્વરનું ભજન કરવું, ઈશ્વરના એ ગુણગાન ગાવા અને પરમાત્માનો સત્સંગ લેવો. એ વખતે કીધું, હે સનકાદિક સંદન મહામુનિ, આમ જો મારા કહેવા પ્રમાણે તમે નહીં કરો તો તમારે અવતાર તો લેવો જ પડશે. ભલે કર્મ પીડા ભોગવવા તમે કદાચ સંસારમાં ન પડો, પણ અવતાર કાર્ય કરવું પડશે. છતાં ન માન્યું એટલે ક્રોધના આવેશમાં એ બ્રહ્માજીના કપાળમાંથી કાળો પુરુષ પ્રગટ થયો અને એ વખતે કહ્યો, હે મહારાજ, આપ કોણ? એ વખતે કહ્યું, હું મહેશ, રુદ્ર, શિવ, આ મારું નામ છે. એમ કરી પ્રગટ થયા અને એ સનકાદિક સંદન મહામુનિને સંસારમાં નહીં પડતા શિવજી એવું નામ પાડ્યું છે. ઉમા અંબિકા અને શક્તિ સ્વરૂપે એને શિવ અને શક્તિનું મિલન થતા એ કાર્ય પહેલો અવતાર. ત્યાર પછીનો અવતાર એ આવે છે વરાહ અવતાર. પરમાત્માએ જ્યારે અવતારી કાર્ય કર્યું ત્યારે પૃથ્વીને લઈ હિરણાક્ષ એ પાતાળમાં જતો રહ્યો. એટલે બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કરવા પરમાત્માનું આરાધન કર્યું. બ્રહ્માજીની આજ્ઞા મળી કે જાઓ સૃષ્ટિનું સર્જન કરો. આ જે આજ્ઞા મળી એટલે બ્રહ્માજી તૈયાર થયા, પણ કહ્યું, પ્રભુ, તમે કહો છો પણ સૃષ્ટિને મારે રાખવી ક્યાં? આ 14 લોક બનાવવા એના માટે પૃથ્વી જોઈએ. એના માટે શું કરવું? એટલે કીધું કે ક્યાં અત્યારે પૃથ્વી? કયું? હિરણાક્ષ પાતાળમાં લઈને જતો રહ્યો. પરમાત્માએ બ્રહ્માજીના જમણા નસકોરામાંથી કુંડનું સ્વરૂપ લઈને બહાર નીકળ્યા. એકદમ સીધા કહ્યું, જાઉં છું પૃથ્વી લેવા. એકદમ ઉતરા છે સમુદ્રમાં. ધીમે 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 ઉતરતા પાતાળમાં જઈ હિરણાક્ષનો વધ કરી પોતાના દાઢ વડે લઈ અને પૃથ્વીને બહાર લાવી શેષ નારાયણની ફણા ઉપર સ્થાપના કરી 14 બ્રહ્માંડ બનાવ્યા. એ છે વરાહ અવતાર. ત્યાર પછીનો અવતાર આવે છે એ નારદજીનો અવતાર. પંચયત્રમાં એ નારદજીએ જઈ અને નરમાંથી નારાયણ થવાય તેવો એ નારદજીએ દુનિયાને બોધ આપ્યો છે. દુનિયામાં નારદજીની કથા આવતીકાલે આવશે કે નારદજી પૂર્વ જન્મની અંદર ગરીબ બ્રાહ્મણના દીકરા હતા, પણ પરમાત્માની સેવા અને બ્રાહ્મણો સંતોની સેવા માતા પિતાનું પુણ્ય લઈ અને એ બીજા જન્મની અંદર બ્રહ્માના દીકરા નારદ બન્યા. એટલે કીધું બીજો અવતાર નારદજીનો છે. એમાંથી નરમાંથી જીવાત્મા નારાયણ બની શકે આ તત્વ. અને ત્યાર પછી એ છેલ્લો 6ઠ્ઠો જન્મ દત્ત, દુર્વાસા અને ચંદ્ર, અત્રિ ને અનસુયા માતાને ત્યાં આ બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપે દત્ત, દુર્વાસા અને ચંદ્ર રૂપે પરમાત્મા અવતાર લે છે. એક એ ચરિત્ર 6ઠ્ઠો છે. ત્યાર પછીનો 7મો અવતાર યજ્ઞ નારાયણ પરમાત્માનો છે. યજ્ઞ નારાયણ કોઈ પણ સત્સંગ યજ્ઞ હોય કે કીર્તન યજ્ઞ હોય કે આહુતિ યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ હોય, એ 7મો આપણો યજ્ઞ છે. અગ્નિના 11 પ્રકાર છે. લગ્નમાં વપરાય વિવાહ કે વિશ્વયોજક અગ્નિ, પ્રતિષ્ઠામાં વપરાય મંગલાગ્નિ, શાંતિ માટે વપરાય શાંતિ કે વર્ધનામાગ્નિ. એના પિતા વરુણ છે અને પૃથ્વી માતા છે. ભૂમિર માતા, વરુણ પિતા. આ માતા પિતા છે અગ્નિના દરેકના. પણ એને 11 દીકરીઓ થયા. ત્યાં અગ્નિના પ્રકાર માણસને બાળવામાં વાપરે એ કટી અગ્નિ, કોઈની પાછળ છોડવામાં આવે કર્તિકા અગ્નિ, કોઈને આજ આત્મા બાળી બાળીને દેહ છોડે પોતે વિચાર કરી કરી સહન કરી અને દેહ પાડે યોગા અગ્નિ. આ બધા યજ્ઞના પ્રકાર લઈ અને અહીંયા એ યજ્ઞ નારાયણ તરીકે પરમાત્માએ અવતાર લઈ દુનિયાને જાહેર કર્યું કે યજ્ઞ નારાયણ એટલે શું, આ યજ્ઞ કઈ પ્રકારનું અને યજ્ઞથી શું લાભ મળે એ તત્વ બતાવ્યું. અને ત્યાર પછીનો 8મો અવતાર છે નાભી રાજાને ત્યાં એ વૃષભદેવજી તરીકે આ ભૂગોળની રચના કરી દુનિયાના મૃત્યુલોકના આત્માઓને બતાવવા કે નીચે છે
એ પ્રેત ભૂત પ્રેત અને પિતૃયોની છે. સુતળમાં બલિરાજા, હાટકેશ્વર મહાદેવ અને શેષ નારાયણ છે. ઉપર મહાપુરુષો તપસ્વી આત્માઓ માનવ તરીકે જીવી ગયા એ અને દેવતાઓના બ્રહ્મલોક, ઇન્દ્રલોક, વૈકુંઠ લોક, આ બધા ઉપર લોક છે. આપણે ક્યાં જવાનું એનો વિચાર અજ્ઞાન આપવા આ વૃષભદેવજી પરમાત્મા નાભી રાજાનો દીકરો અવતાર લઈને આવે છે. એ કથા આવે અને ત્યાર પછીનો અવતાર પરમાત્માનો એ પૃથુરાજા છે. પૃથુરાજાએ જન્મ લઈ અને પૃથ્વીપતિ તરીકે કાર્ય બતાવ્યું. આપણે ત્યાં નિયમ છે કે એક પત્ની પતિ બને તો કેટલી જવાબદારી. આપણે એક પત્નીનો સ્વીકાર કરો તો પહેલા માતા પિતાના અને પોતાના મોસાળનો આપણે વ્યવહાર હતો. હવે 4 કુટુંબની જવાબદારી. એક કેમાં આત્મો ન દુભાવવો જોઈએ, એક કેને ભેદભાવ ન થવો જોઈએ, માતાનો આત્મો ન દુભાય, સાસરિયાનો આત્મો ન દુભાય, મોસાળનો આત્મો ન દુભાય અને પોતાના પતિના મોસાળનો આત્મો ન દુભાય. દરેકની સાથે સંભાવથી રહેવાનું. આ તત્વ બતાવવા માટે પરમાત્મા ચૈત્રની અંદર એ બતાવ્યું છે કે એક પત્ની પતિ બનવા 4 પરિવારની જવાબદારી. આ પ્રજાપતિ તરીકે એ પૃથ્વીની એ સુગડ બનાવી અને પૃથુ મહારાજ કાર્ય કર્યું છે. જે પૃથ્વીમાં જ બીજ ગળી જતા હતા એની આજ સાત્વિક બનાવ્યા. જ્યારે જ્યારે ધર્મ ને હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મ ને હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એ વાલો ભીમણ દઈને ભક્તિથી ડરે. એવા લોભી માણસ દઈને ભક્તિથી ડરે. જ્યારે પૃથ્વીએ પાપથી પીડાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે પૃથ્વીએ પાપથી પીડાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એ વાને વાના નીરજ રે મોઢે ચડશે. એવા દેવાના નીર જ્યારે મોઢે ચડશે. એવા પૃથ્વી પર કળયુગ ફેલાય ત્યારે હું તો જન્મ ધરું. ત્યારે પૃથ્વી પર કળયુગ ફેલાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. આજ પૃથ્વીરાજાએ લઈ અને પૃથ્વી પર અન્યાય અનીતિ અધર્મ વધ્યા એને કારણે થઈ પૃથ્વી પીડાઈ રહી હતી અને આજ ભાર વધ્યો. એ પૃથ્વી ઉપર અશ્વમેઘ યજ્ઞ, રાજસૂર્ય યજ્ઞ કરી પ્રજા દુઃખી થઈ હતી. એ પ્રજાને સાંત્વન આપી પ્રજાપતિ તરીકે કાર્ય કર્યું. આ પૃથુ મહારાજનું કાર્ય છે. અને ત્યાર પછીનો અવતાર પરમાત્માએ એ મત્સ્ય અવતાર લીધો છે. 9મો અવતાર એ 10મો અવતાર છે એ મત્સ્ય અવતાર. મત્સ્ય અવતારે પરમાત્માએ એ મનુ મહારાજને તાર્યા છે. મનુ મહારાજને લઈ અને જ્ઞાન આપ્યું કે કળિયુગ જ્યારે નજીક આવશે, કળિયુગ પૂરો થશે ત્યારે 100 વર્ષ સુધી એક ધારા દુષ્કાળ પાડીશ. અહીંયા વૃક્ષ કે વેલો નહીં રહેવા દઉં. અને ત્યાર પછી જીવ કોઈ નહીં હોય. ત્યાર પછી 100 વર્ષ સુધી એક ધારો મુશળધારે વરસાદ પૃથ્વીને જળમાં લીન કરી પ્રથમા પરમાત્મા એ સૂતળમાં જઈને સૂજી છે. આ તત્વ બતાવવા પરમાત્માએ કાર્ય કર્યું છે. એટલે આપણા શાસ્ત્રમાં એવા પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે. વાલા પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે. પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે. વાલા પૃથ્વી પ્રમાણે પાયો માંડ્યો રે. ઉતરવા ભૂમિનો ભાર મારવાલા. હે ઉતારવા
ઉતારવા ભૂમિનો ભાર મારવાલા પેલે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા પહેલે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધરું છે મઠ અવતાર મારવાલા ધરો છે મઠ અવતાર મારવાલા મઠ અવતારે મનુ તારિયા રે વાલા મઠ ઉતારો ભૂમિનો ભાર મારવાલા તારો ભૂમિનો ભાર મારવાલા વિજય અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા બીજે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધરું છે કચ્છ અવતાર મારવાલા ધરો છે મારવાલા મંદિરા જળ પીઠ પર ધર્યો રે વાલા મંદરાચલ પીઠ પર ધર્યો રે ઉતાર્યો દાનવનો ગર્વ મારવાલા ઉતારો દાનવનો ગર્વ મારવાલા પરમાણે પાયો માન્યો રે વાલા પૃથ્વી પ્રમાણે પાયો માન્યો રે ઉતારવા ભૂમિનો ભાર મારવાલા ઉતારવા ભૂમિનો ભાર મારવાલા વિજય અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા ત્રીજે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધર્યું પર અવતાર મારવાલા ધરો રાય અવતાર મારવાલા આપી હિરણા કંસ માર્યો રે વાલા પાપે હિરણા કંસ માર્યો રે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા ચોથે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા ચોથે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધર્યું નરસિંહ અવતાર મારવાલા ધરું નરસિંહ અવતાર મારવાલા ભક્ત પ્રહલાદને તાર મારે વાલા ભક્ત પ્રહલાદ ને તાર મારે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા અજમે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા પદ્મે અવતાર પ્રભુ શ્રી હરિ રે ધર્યું વામન મારવાલા ધરો વામન અવતાર મારવાલા ભિક્ષા બલી દાદાની માગવારે ભિક્ષા બોલી રાજાની જાત વાળે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા છઠ્ઠે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા છઠ્ઠે અવતાર પ્રભુ શ્રી હરિ રે છઠ્ઠે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા છઠ્ઠે અવતાર પ્રભુ શ્રી હરિ રે અવતાર મારવાલા ધરો પરશુરામ અવતાર મારવાલા વાલા ક્ષત્રિય પૃથ્વી કરવારે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા પ્રભુ શ્રી હરિ વાલા સાતમે અવતાર પ્રભુ શ્રી હરિ રે રે રામ અવતાર મારવાલા ધરો એ રામ અવતાર મારવાલા રાવણ કુંભકર્ણને મારવારે વાલા રાવણ કુંભકર્ણને મારવારે ઉતાર્યો ભૂમિનો ભાર મારવાલા ઉતારો ભૂમિનો ભાર મારવાલા
દર્શય કૃષ્ણ અવતાર મારવાલા દર્શય કૃષ્ણ અવતાર મારવાલા વાલા યદુકુળ ને પ્રભુ તારવારે હે ઉતારશે ભૂમિનો ભાર મારવાલા નવમે અવતારે પ્રભુ શ્રી હરિ રે વાલા નવમે અવતાર પ્રભુ શ્રી હરિ દર્શય પૂત અવતાર મારવા હે પરજય ભૂત અવતાર મારવાલા માનવને જ્ઞાન ચારે આપવારે વાલા માનવને જ્ઞાન ધારે આપ મારે ઉતરશે ભૂમિ અવતાર મારવાલા ઉતારશે ભૂમિનો ભાર મારવાલા પ્રભુ શ્રી હરિ રે વાલા દસમે અવતાર પ્રભુ શ્રી હરિ રે દર્શે નકળંગ અવતાર મારવાલા દર્શે નકળંગી અવતાર મારવાલા કળયુગને આ પ્રભુ હણ છે રે વાલા કલયુગ ને આવે પ્રભુ હણ છે રે ઉતરશે ભૂમિનો ભાર મારવાલા હે ઉતારશે ભૂમિનો ભાર મારવાલા ભાઈ અમલ રાઠોડ નાદી કરી હે મીરાબાઈ જય મલરા તોડ નાદી કરી રે મીરાબાઈ જય મલ રાઠોડ નાદી કરી હે મીરાબાઈ જય મલરા તોડ નાદી કરી રે એનું તો ડપણ રાણા કાલ મીરાબાઈ વૈરગ છોડીને વેલાયા એનું જગપરાણા થાય મીરાબાઈ ગળગ છોડીને વેલાયા જોડે બોલે લાલ કી અહીંયા પરમાત્માના ચરિત્રની અંદર એક જ્ઞાનમય કથા બતાવતા એ પરમાત્માએ મત્સ્ય અવતાર એ લઈ અને મનુ રાજા અને શત્રુપા દેવીને બંનેને જ્ઞાન આપી અને જ્ઞાન આપવું કહ્યું હે મનુ મહારાજ તમારા મન અને બુદ્ધિ એક છે પતિ પત્નીના વિચાર વાણી દ્રષ્ટિ એક છે એટલે મારે આ મત્સ્ય અવતાર લેવો પડ્યો લઈ અને માછલાનું સ્વરૂપ લઈ તમને જ્ઞાન આપવા કે જ્યારે યુગ પૂરો થશે 4 યુગ પૂરા થતા આ નાવ લઈ અને ચારે વેદો શાસ્ત્રો પુરાણો એક જ રહેશે બાકી સત્યતા સિવાય આ પૃથ્વી પર કાંઈ રહેશે જ નહીં વેદો શાસ્ત્રો અને પુરાણોને લેવા હું આવીશ અને આજ મન અને બુદ્ધિ જેના વિચાર વાણી દ્રષ્ટિ એક હશે ત્યાં જ આ શાસ્ત્રો પુરાણો મારા હશે અચાનક જે જીવાત્માના મન બુદ્ધિ ને વિચાર વાણી દ્રષ્ટિ એક હશે પતિ પત્નીના વિચાર એના ઘરમાં જ આ શાસ્ત્રો પુરાણો છે એને જ લેવા માટે હું આવીશ આ તત્વ બતાવી અને કહ્યું કે મહારાજ આ મનુ મહારાજ શત્રુબા દેવી આપને લેવા માટે નાવ લઈ અને આપને લેવા આવું ત્યારે તમને નાવમાં બેસાડી પછી પાછા જ્યારે જે 4 યુગ પૂરા થતા પરમાત્મા સૃષ્ટિનું સર્જન કરે ત્યારે આપને આ મનુ મહારાજ શત્રુબા દેવી આ પૃથ્વી આપને અર્પણ કરવાની છે આ તત્વ બતાવી પરમાત્માના ચરિત્ર અંદર મત્સ્ય અવતાર બતાવ્યો છે ત્યાર પછીનો કાચબાનો અવતાર પરમાત્માએ બતાવ્યો કચ્છ અવતાર પરમાત્માએ લેવો શું કામ કે દાનવોને ગર્વ આવ્યો કે અમૃત હતું એ ઝેર નીકળ્યો તો દાનવો એ લેવા ગયા પણ આજ મંદરાચળ પર્વત જવા લાગ્યો અંદર શું કરશું હવે દેવતાઓ અંદર જવાના અને આપણે આ દેવતાઓની સત્તા મળવાની આ જોઈ અને પરમાત્માએ મુશ્કેલી દેવતાઓની જોઈ અને કાચબાનું સ્વરૂપ લઈ અને પોતાના પીઠ ઉપર મંદરાચળ પર્વતને લઈ અને મેરુ પર્વતની પીઠ ઉપર લઈને કાર્ય દાનવોનું ગર્વ ઉતાર્યો અને આ કાર્ય અહીંયા ત્યાર પછીનો અવતાર આવે છે એ પરમાત્માએ ધન્વંતરી મોહિની અવતાર બતાવ્યો સમુદ્ર મંથન કરતા અમૃત નીકળ્યો એ મોહિની સ્વરૂપે એવું ઈશ્વરે અવતાર લીધો કે દાનવો લઈ અને ભાગવા લાગ્યા ત્યારે પરમાત્માએ દેવતાઓને કીધું પાછળ જતાની નીતર મોઢે માંડી દેશે અમર થઈ જશે આપની સત્તા લઈ જશે એટલે ઉભા રહી જાઓ
એટલી બધી ઉતાવળ ન કરાય, પુરુષમાં ધીરજ હોવી જોઈએ. દેવતાઓ બહાર જાઓ, અટકાવી દીધા અને એકદમ પરમાત્માએ બીજી બાજુ મોહિની સ્વરૂપ લઈ અને રૂમઝુમ ઠબાક અવાજ વાસના દ્વારા માંડ્યા આજ આનંદ કરવા. દાનવો સ્થિર થઈ ગયા. એના હાથમાંથી રમત બારમાં એક કુંભ લઈ લીધો. જેના જીવનમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષ્યા, કપટ, કુનેબાજી છે, ત્યાં પરમાત્મા કે હું ગમે તેમ કરી અને આજ લઈ લઉં છું. જેના જીવનમાં સ્વાર્થ છે એને ગમે ની અવતાર લઈ અને મોહિની અવતાર લઈ એવો અવતાર લીધો. પરમાત્માએ માર્ગ નિકાલ કરી અને મોહિની અવતારે એ અમૃતનો કુંભ લીધો. એ મોહિની અવતાર બતાવ્યો છે. અને ત્યાર પછીનો અવતાર દેવતાઓ દાનવો વચ્ચે આ ન્યાય આપવા માટે અમૃત દેવતાઓને પાયું અને મદિરા હતું દાનવોને પાયું છે. આ કાર્ય પરમાત્માએ વેચણ કરી અને ત્યાર પછીનો અવતાર આવે છે. એ પરમાત્માએ 15મો અવતાર એ નરસિંહ અવતાર લીધો છે. નરસિંહ અવતાર લેવાનું કારણ કે ભક્ત પ્રહલાદ હતો, એને બચાવવા માટે ધર્મ રાખવા. પૃથ્વીએ પાપનો ભાર વધ્યો હતો. એમાં હિરણ્યકશિપુનો એટલો પાપ હતો, અન્યાય હતો, અનીતિ હતા. એટલે એના એ વંશમાં એને ત્યાં એ પત્ની બની અને ક્યાધુ ગયા અને ત્યાં જઈ પ્રહલાદને જન્મ આપી. માં ને દીકરો બંને થઈ પોતાના પતિને મોક્ષ અપાવ્યો અને માં દીકરા એ બંનેને આજ પરમાત્માના દર્શનનો લાભ લીધો અને તત્વ આજ પોતાનું કાર્ય એ પોતે બજાવ્યું કે બ્રાહ્મણ તરીકે આ હિરણ્યકશિપુ પોતાનું કર્મ ચૂક્યા હતા. એટલે પોતાની એ દીકરાને સમજાવી અને એ ચાદુએ પૃથ્વીની સત્તા પ્રહલાદજીને સુપ્રત કરી અને પૃથ્વી માતા શાંત બન્યા. આ પૃથ્વી પર અન્યાય અને અધર્મ વધ્યા. એને કારણે થઈ પરમાત્માએ અહીંયા અવતાર લીધો છે, નરસિંહ અવતાર. ત્યાર પછીનો વામન અવતાર પરમાત્માનો આવે છે. વામન અવતાર એ બલિરાજાને ગર્વ આવ્યો કે દેવતાઓ કોઈ રીતે બચવા નથી દે એમ અવનમાં રૂપ લઈ અને આવે છે અને ગમે ત્યાંથી માર્ગ નિકાલ કરી અને ગમે એટલા આપણા એ હિરણ્યકશિપુએ રાત દિવસ અંદર બાર અને અસ્ત્રની શસ્ત્રની માનવની પ્રાણીની આવા કેટલાય ઉપાય કર્યા, પણ છતાં એમાંથી જ રસ્તો કાઢી અને પરમાત્માએ આ માર્ગ નિકાલ કર્યો. એટલે છેતરપિંડી વાળા એટલા બધા કપટી છે દેવતાઓ, એટલે નિર્ણય કરી પરમાત્માએ વામન અવતાર લેવા. અહીંયા એ જે બ્રાહ્મણોને બોલાવી અને શુક્રાચાર્ય ગુરુ મહારાજ અને દેવતાઓ બ્રાહ્મણો આગળ એ યજ્ઞ કરાવી અને વિશ્વવિજિત યજ્ઞ કરાવે છે. અને જે બ્રાહ્મણો આગળ યજ્ઞ કરાવતા એને નિર્ણય કર્યો કે આ 100મો યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય એ માટે થઈ દેવ માતા અદિતિએ પયોવ્રત કરી એને ત્યાં વામન અવતાર લઈ અને દેવતાઓના કહેવા મુજબ આ પૃથ્વીનો ભાર ઉતારવા પરમાત્મા વામન બનીને બલિરાજા પાસે ભિક્ષા માંગવા જાય. અને પરમાત્માએ બતાવ્યું છે કે ગયા છેતરવા પરમાત્મા કે કર્મ કોઈને છોડે નહીં. આજ વામન બનીને દગો કરીને ગયા અને જિંદગી પર્યંત ત્યાં રહી ગયા. અહીંયા ગયા છેતરવા અને પોતે છેતરાઈ ગયા. કહ્યું કે માગ એટલે કીધું મારી નજર ખુલે ત્યાં તમારી હાજરી. આ તત્વ બતાવતા પરમાત્મા દ્વારપાલ તરીકે રહી ગયા. એ તત્વ બતાવવા અહીંયા વામન અવતાર પરમાત્માએ લીધો છે. અને દેવતાઓની મુશ્કેલી દૂર કરવા ત્યાર પછીનો અવતાર આવે છે એ 17મો અવતાર વેદવ્યાસ પારાશરને ત્યાં અવતાર લીધો. અને વેદવ્યાસજીએ જન્મ લઈ અને પોતે વિભાગ કરી બતાવ્યા કે જીવાત્માએ શું કર્મ કરવું જોઈએ. અને આજ એના ભાઈઓ લઈ અને વેદવ્યાસના જ વિભાગથી 2 વિભાગ પડ્યા. ક્ષત્રિયોને ઉત્પન્ન પણ કર્યા અને ક્ષત્રિયોને બ્રાહ્મણો વચ્ચે વિભાગ કરાવી અને સામ સામે યુદ્ધ કરાવ્યું. આ કર્મ કરાવનાર વેદવ્યાસજીએ અને ચરિત્ર શ્રીમદ ભાગવતનું લખી મુક્તિનો ગ્રંથ આ મૃત્યુલોકની અંદર માનવી કર્મથી પીડાશે એના માટે આ શ્રીમદ ભાગવત લખ્યું. એ કથા પણ અહીંયા વેદવ્યાસજીએ કરી છે. અને ત્યાર પછીનો અવતાર આવે છે એ રામ અને કૃષ્ણ, રામ અને એ લક્ષ્મણજી અંશો સહિત પરમાત્માએ રામા અવતાર લીધો. માનવ જીવન ચરિત્રની કથા. ત્યાર પછીનો અવતાર આવે છે યદુકુળમાં કૃષ્ણ પરમાત્માનો અવતાર. એ લઈ પરમાત્મા યદુવંશમાં એ જે પોતાના કર્મથી માયા મોહ મમતા દ્વારા કૃષ્ણ પરમાત્માએ કપટ પુણ્યબાજી કરી
એને થયું અમારા કુળમાં પરમાત્માએ કર્યું, અમને કરવામાં કોઈ બાદ નથી, અમે ગમે તે કરીએ અમને કોઈ ના ન કહી શકે. આજ જે માતા પિતાના સત્તા સંપત્તિનો દીકરો દુરુપયોગ કરે એને કારણે થઈ પરમાત્માએ યદુકુળનો નાશ કરાવ્યો. આ તત્વ પરમાત્માએ યદુવંશમાં જન્મ લઈ અને માનવ અવતાર બતાવ્યું છે. ત્યાર પછીનો અવતાર આવે છે બુદ્ધ અવતાર. બુદ્ધ અવતાર લઈ માનવને જ્ઞાન આપવા, કઈ રીતે જીવન જીવવાનું, પોતાનો ધર્મ શું છે, પોતાની જાતિ શેમાં છે અને જાતિ પ્રમાણે શું કર્મ કરવું જોઈએ. આ બુદ્ધ અવતારે પરમાત્માએ જ્ઞાન આપ્યું. વિસ્તારપૂર્વક આવશે આગળ, પણ ટૂંકની અંદર બતાવતા અહીંયા કહ્યું છે છેલ્લો અવતાર પરમાત્મા એ યશોવત્યા સ્તંભલ નામના ગામની અંદર યશોવત્યા બ્રાહ્મણને ત્યાં કલ્કી અવતારે પરમાત્મા અવતાર લીધા કરશે. આ છેલ્લો 24મો અવતાર. 10 અવતાર મુખ્ય છે. મચ્છ કચ્છને વરા ઋષિ વામન અને પરશુરામ, રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી. આ 24 અવતારમાંથી 10 મુખ્ય અવતાર, બાકીના અંશ અવતાર. 10 અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવી પડે અને એ પિતૃઓને સંભળાવવાથી એને મુક્તિના ગ્રંથે જાય છે. એટલે અને બાકીના અંશ અવતારના એના અવતાર થાય પણ એનો પ્રભાવ બતાવી અને એનું કાર્ય કરી નીકળી જાય. આ તત્વ બતાવી અહીંયા પરમાત્માના ચૈત્રની અંદર નરમાંથી જીવાત્મા નારાયણ પણ બની શકે આવા કાર્યો કરતા અહીંયા પરમાત્માના ચરિત્રમાં વારંવાર જ્ઞાન આપતા એ હવે મહાભારત શરૂ થાય છે. એક કથા વિસ્તારપૂર્વક લેવાની હોવાને કારણે આવતીકાલે સવારે 9 કલાકે કથા મહાભારતની કથા શરૂ થશે. તો સમયસર પહેલું મહાભારત હવે આવશે. મહાભારતને 3 વિભાગમાં આપ્યું છે. પહેલો છે છેલ્લો ભાગ, વચ્ચે છે પાંડવો કૌરવોની ઉત્પત્તિ કથા, સૂર્યવંશ પૂરો થશે અને યદુવંશ શરૂ થશે ત્યારે કથા આવશે. અને છેલ્લે ભગવાન વૃષ્ટિ લઈ અર્જુન અને કૃષ્ણ, એ અર્જુન અને દુર્યોધન બંને એ માગણી કરવા કૃષ્ણ આગળ જશે અને કૃષ્ણ પરમાત્મા કહેશે કે હું હથિયાર નહીં લઉં. ત્યાં એ કથા છેલ્લે આવશે. એમ 3 વિભાગમાં મહાભારત સ્થળાંતર વંચાયની. સ્થળાંતર વાંચો ત્યાં અગ્નિ અથવા યુદ્ધ પ્રગટ થાય આવો એનો પ્રભાવ છે. એટલે સ્થળાંતર નથી વંચાતું. એટલે મહાભારત આવતીકાલે સવારે 9 કલાક શરૂ થશે. તો અત્યારે આ માવજી દાદા પરિવાર, પંડ્યા પરિવાર આવી જાય. આપણે આરતી, સંધ્યા આરતી માટે માવજી દાદાના પરિવારજનો, પંડ્યા પરિવાર ઊભા થઈ જાય જલ્દી. આ જીવરામ દાદા, માવજી દાદા મારે બોલાઈ ગયું. જીવરામ દાદા પરિવાર, જીવરામ દાદાનો પરિવાર મારે ખ્યાલ વગર, એટલે જીવરામ દાદાનો પરિવાર જે પંડ્યા પરિવાર છે આવી જાય. ભાઈ વડીલો, બહેનો, માતા, વડીલો, ભાણેજરું, કળોયું બધા આવી જવાનું ફરજિયાત. તમારા પિતૃઓ બેઠા છે એના આત્માને તૃપ્ત કરવાનો છે. તમારી હાજરી હોય તો આરતી માટે ફરજિયાત ઊભું થઈ જવાનું. સમસ્ત પંડ્યા પરિવાર આવી જાઓ. જેટલા ભાઈ પંડ્યા ભાઈઓ બેઠા હોય આ સભાની અંદર, જેટલા પંડ્યા પરિવાર હોય આવી જાય. અને જોડકા હોય સજોડે ઉભા રહેજો, અને જોડકા ન હોય એકલા ઉભા રહેજો.